હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો જે તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે ગુજરાતનું મેડિકલ એડમિશન પ્રક્રિયા માટેનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે, તો તમારું પ્રોવિઝનલ યુજી મેરિટ લિસ્ટ 2025 આવી ગયું છે, જેમાં તમને સંપૂર્ણ માહિતી આપેલી છે. એક ખાસ સૂચના છે કે જે પીડબ્લ્યુડી વિદ્યાર્થી છે, એટલે કે જે વિકલાંગ વિદ્યાર્થી છે, એમની ચકાસણી ચાલુ છે, એટલે કે એમનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું નથી. એમનું મેરિટ લિસ્ટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. બીજી દરેક કેટેગરીનું અહીંયા મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમ કે જનરલ મેરિટ લિસ્ટ હોય, એસસી મેરિટ લિસ્ટ, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ, એનઆરઆઈ મેરિટ લિસ્ટ, એનઆરઆઈનો રિપોર્ટ છે, પછી એનએચએલ અને એસએમસીનું લોકલ કોટાનું હોય, પછી જે સ્ટુડન્ટ નોટ એલિજિબલ થયા છે એમનું કારણ સાથે એમનું રીઝન પણ આપવામાં આવ્યું છે. અને હવે જે આપણે ચલો પહેલાં તો મેરિટ લિસ્ટ જોઈએ કે તમારે કેવી રીતે જોવાનું છે અને તમારો રેન્ક કેટલો છે, તમારા માર્ક્સ પર તમારે કેવી રીતે સર્ચ કરવાનું છે. તો ચલો અહીંયા આપણે જનરલ મેરિટ લિસ્ટ જોઈએ, પીડીએફને ઓપન કરીએ, ડાઉનલોડ કરીએ. ચલો આપણે અહીંયા કરીએ તો કે આ જે પીડીએફ છે એને અહીંયાથી આપણે ડાઉનલોડ કરી લઈશું. તો ચલો આપણે ઓપન કરી લઈએ. આપણી પીડીએફ ડાઉનલોડ થાય છે, જેમાં આપણે જનરલ મેરિટ લિસ્ટ જોવાના છીએ. તો આપણે થોડું વેઇટ કરીશું, એમાં આપણી સંપૂર્ણ પીડીએફ ડાઉનલોડ થઈ જશે. તો ઓકે, અહીંયા પીડીએફ આપણી ડાઉનલોડ થઈ ગઈ છે, જે આપણે અહીંયા પીડીએફ ઓપન કરી છે. તમે અહીંયા જોઈ શકો છો કે 657 માર્ક્સ છે, ત્યાં ઓલ ઇન્ડિયા રેન્ક છે, જેમાં 100% છે, જેમનું જનરલ મેરિટ રેન્ક છે. એટલે ગુજરાતમાં જે પહેલો વિદ્યાર્થી છે દેસાઈ યજ્ઞેશ કનુભાઈ, એને અહીંયા જનરલ મેરિટ રેન્ક પહેલો આપવામાં આવ્યો છે. એટલે કે ગુજરાતમાં હાઈએસ્ટ માર્ક 657 છે, જે સ્ટેટ કોટામાં જેમને ફોર્મ ભર્યું છે એમને. પછી આપણે જોઈએ આ જેમને ફોર્મ પણ ભર્યું હશે, ડોક્યુમેન્ટ પણ વેરિફિકેશન કરાવ્યું છે, એમનું અહીંયા નામ હશે. તમે આવી રીતે જોઈ શકો. તમારું યુઝર આઈડી અહીંયા સર્ચ કરીને, જે અહીંયા પીડીએફ છે એમાં તમે આવી રીતે સર્ચ કરીને જોઈ શકો છો. ધારો કે તમારું યુઝર આઈડી હોય અહીંયા 30,240 હોય, 340. ચલો આપણે કરીએ અહીંયા. તો તમે આવી રીતે અહીંયા સર્ચ કરીને જોઈ શકો છો. સમજ્યા પડે કે તમારું યુઝર આઈડી તમને આપેલો છે તમે જ્યારે પણ ફોર્મ ભર્યું ત્યારે. પછી આમાં બીજું પણ તમારે જો અહીંયા નીટનું જે રોલ નંબર આપવામાં આવ્યો છે એ પણ છે. પછી અહીંયા તમારો ઓલ ઇન્ડિયા રેન્ક પણ છે, નીટના માર્ક્સ પણ છે અને તમારું નામ પણ છે. તમે કંઈ પણ અહીંયા સર્ચ કરી શકો છો, તમારું નામ આવી જશે. તમારો ખાસ તો જે તમારો જનરલ મેરિટ નંબર છે અહીંયા જો તમને આપવામાં આવ્યો છે, આ જનરલ મેરિટ નંબર છે અને કેટેગરી મેરિટ નંબર છે, એ તમારે બંને જોઈ લેવાના છે કે તમારો જનરલ મેરિટ નંબર કેટલો છે. હવે હું જલ્દી આના પર વિડીયો બનાવીશ કે એમબીબીએસ, આયુર્વેદિક, હોમિયોપેથિક, ડેન્ટલમાં તમને સરકારી અને પ્રાઇવેટ કોલેજમાં કેટલા રેન્ક અને કેટલા માર્ક્સ પર તમને એડમિશન મળી શકે છે, એનો વિડીયો આજે અથવા કાલે સવારે તમને આવી જશે. તો તમારે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવાની છે અને સંપૂર્ણ તમારે એ વિડીયો જોઈ લેવાનો છે. તો ચાલો આપણે પીડીએફમાંથી બેક જઈ લઈએ અને આપણે જે નીચેની સૂચના હતી એ આપણે વાંચી લઈએ. તો ચાલો આપણે વધારે બેક આવી ગયા છીએ, આપણે ફરીથી વેબસાઇટ પર જઈએ, આપણે સંપૂર્ણ માહિતી મેળવી લઈએ. જે આપણે હમણાં જનરલ મેરિટ જોયું એવી રીતે તમારે દરેક કેટેગરીનું મેરિટ જોઈ લેવાનું છે તમારી કેટેગરીના આધારે. અને ખાસ તમારે બધી માહિતી તમારે જોઈ લેવાની છે કે તમારે ક્યાંય ભૂલ નથી. અને જો તમારે ભૂલ હોય તો અહીંયા તમને માહિતી આપવામાં આવી છે કે કોઈપણ ઉમેદવારને મેરિટ લિસ્ટ અંગે કોઈપણ પ્રશ્ન, સમસ્યા અથવા રજૂઆત હોય તો તેવા ઉમેદવારે ફક્ત જેનું ઈમેલ એડ્રેસ આપવામાં આવ્યું છે medadmgujarat2018@gmail.com, આના પર યોગ્ય પ્રમાણપત્રોની સ્કેન કોપી તારીખ 2/8/2025 સવારે 11 વાગ્યા સુધીમાં તમારે ઈમેલ કરવાનું રહેશે. કોઈ પણ તમારે રૂબરૂ આવવાની જરૂર નથી. એ તમારે ધારો કે તમારે ધોરણ 10ની કોઈ માહિતીમાં ભૂલ હોય તો તમારે એ રજૂ કરીને હશે ને તમારી સંપૂર્ણ માહિતી એની સ્કેન કોપી આપવાની રહેશે. તો તમારું એ ફરીથી અપડેટ થઈ જશે. તમારે આ સૂચના તમારે ખાસ ધ્યાન આપવાની છે. તો બસ આ જતું આપણું મેરિટ. તમારે તમારું મેરિટ ખાસ જોઈ લેવાનું છે, અહીંયાથી ડાઉનલોડ કરી લેવાનું છે. અને જે વિદ્યાર્થીઓને પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય જોડાઈ શકે છે. આપણો મોબાઈલ નંબર છે 8511515542. એના પર તમે કોલ કરી અથવા વોટ્સઅપમાં મેસેજ કરી પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. તો બસ આપણે હવે મળીએ કે કેટલો કટ ઓફ રહી શકે છે ગુજરાતમાં. હવે આપણને સંપૂર્ણ આઈડિયા આવી જશે. તો તમારે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવાની છે અને હવે તમારે રેગ્યુલર વિડીયો જોવાના છે, કેમ કે તમારી એક ભૂલ છે એ તમારું સંપૂર્ણ જે છે એ ભવિષ્ય બગાડી શકે છે. તો ચલો આપણે મળીએ આગળના વિડીયોમાં, જેમાં આપણે સંપૂર્ણ કટ ઓફની વાત કરીશું.